નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. અને મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે. મિત્રો આજે આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તમે કદાચ કરી રહ્યા હશો, તે તૈયારીના ભાગરૂપે અમે આપને મદદરૂપ થઈ શકીએ તે માટે ધોરણ 6 થી લઈ અને ધોરણ 10 સુધીના જે સામાજિક વિજ્ઞાન આપણો વિષય છે તેના જે એકમો છે તેના વન લાઇનર પ્રશ્નો આપણી સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ, જે આપણને પરીક્ષાલક્ષી તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે. ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રશ્નો પૂછાતા હોય છે. જોડે જોડે આપનું સામાન્ય જ્ઞાન વધે તે માટેના પણ પ્રશ્નો અહીં મૂકેલા છે. તો જોઈએ સૌપ્રથમ આજે આપણે પહેલા વિડીયોમાં જોશું આપણે ધોરણ 6 નો વિષય છે સામાજિક વિજ્ઞાન. એનો એકમ છે પહેલો, જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. કદાચ તમે તૈયારી કરતા પણ હશો. મિત્રો આ એકમના વન લાઇનર પ્રશ્નો આપણે આજે આ વિડીયોમાં જોશું. પૂરેપૂરો એકમ અભ્યાસ કરી કોઈ પ્રશ્ન રહી ના જાય તેની તકેદારી રાખીને મિત્રો આ મટીરીયલ બનાવેલું છે, જે આપને ખૂબ જ ઉપયોગી થશે. એકવાર એકમ વાંચ્યા બાદ આ વન લાઇનર પ્રશ્નો તમે અભ્યાસ કરી લેજો, જેથી તમારો પરીક્ષામાં ક્યાંય તૈયારી સ્વરૂપે કચાશ રહે નહીં. જોતા જઈએ મિત્રો. પહેલો પ્રશ્ન તો આપણને ખબર જ છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા? તો ઇતિહાસ જાણવાના સ્ત્રોત આ રહ્યા મિત્રો: તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, શિલાલેખો, તામ્રપત્ર, સિક્કાઓ, પ્રવાસ ડાયરી, જૂની ઇમારતો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકા, પ્રાચીન અવશેષો વગેરે. આમ ઘણા બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. પરીક્ષામાં પ્રશ્ન તમને એવો પૂછેલો હશે, નીચેનામાંથી કયો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી? આમાંથી કોઈ 3 મૂકેલા હશે અને એક અલગ મૂકેલો હશે. આપને તે ઉત્તર શોધવાનો હશે. તો જોઈ લીધો, ખ્યાલ આવી ગયો. આ રીતે પ્રશ્નો મૂકેલા છે, અલગ અલગ પ્રશ્નો બનાવીને મૂકેલા નથી. ઇતિહાસ જાણવાના સ્ત્રોત તો આ રહ્યા તમામ. પ્રશ્ન બીજો છે મિત્રો, હસ્તપ્રતો એટલે શું? એકદમ ટૂંકો જવાબ, હાથીથી લખેલ લખાણ. યાદ રહી ગયું? ચલો આગળ, ઝડપથી વધી આગળ. હસ્તપ્રતો કઈ કઈ છે? હાથેથી લખેલું લખાણ જૂનું કયું છે? તો બે જ છે, તાડપત્ર અને ભોજપત્ર. ચલો આગળ. તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે? મિત્રો આપણને ખબર જ હોય, તાડ વૃક્ષ હોય તો તાડપત્ર આવે. પ્રશ્ન એવો પણ થાય, ભુર્જ નામનું વૃક્ષ ક્યાં થાય છે? એકમ વાંચેલો હશે તો ખબર હશે, હિમાલયમાં થાય છે. આગળ છે મિત્રો, ભુર્જ નામના વૃક્ષની આંતરછાલમાં ઉપર લખાયેલ હસ્તપ્રતો એટલે? જો ભુર્જ નામનું વૃક્ષ આવે તો ઉત્તર આપણને ખબર છે, ભોજપત્ર. ચલો આગળ. હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? તો હસ્તપ્રતો મિત્રો બે જગ્યાએ સચવાયેલી છે, એક તો મંદિરો અને મઠોમાં. આ તાડપત્ર અને ભોજપત્ર મંદિર અને મઠોમાં સચવાયેલા છે. પ્રશ્નને બરાબર સમજજો. હસ્તપ્રતો કઈ કઈ ભાષામાં લખાયેલી છે? તો હસ્તપ્રતો 3 ભાષામાં લખાયેલી છે, સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. ચલો આગળ. 9મો પ્રશ્ન મિત્રો આ પ્રમાણે છે, હસ્તપ્રતો કેવી રીતે સચવાયેલી છે? તો મિત્રો હસ્તપ્રતો છે તે પોથી સ્વરૂપે સચવાયેલી છે. ખૂબ ધ્યાન રાખજો મિત્રો, એકદમ બારીકાઈથી પ્રશ્નો કાઢેલા છે. હસ્તપ્રતોમાં કેવું સાહિત્ય આવેલું મળી આવે છે આપણને? તો હસ્તપ્રતોમાં કાવ્યો, નાટકો, વાર્તા અને મહાકાવ્ય જેવું સાહિત્ય આપણને મળી આવે છે. તાડપત્ર અને ભોજપત્રમાંથી આપણને શું શું માહિતી મળે? તો આ રહી માહિતી: ધાર્મિક રીતિ રિવાજો, સામાજિક માન્યતા, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે આપણને તાડપત્ર અને ભોજપત્રમાં માહિતી મળે છે. આમાંથી મિત્રો જ્યારે તમે પરીક્ષા આપશો ત્યારે 3 માહિતી મૂકેલી હશે, ચોથી માહિતી કદાચ જુદી મૂકેલી હશે. આપણે શોધવાની થશે કઈ માહિતી તાડપત્ર અને ભોજપત્રમાંથી મળતી નથી, એવું પણ પૂછી શકે. તો બરાબર મગજમાં ફિટ કરી લેજો. આગળ. પ્રશ્ન 12, અભિલેખો કોને કહેવાય? એકદમ સરળ, ધાતુઓ અને પથ્થરો ઉપર કોતરેલ કે લખેલો લેખ એટલે અભિલેખ. આગળ. રાજાઓ પોતાના આદેશો કોની ઉપર કોતરાવતા? તો રાજાઓ પોતાના આદેશો શિલાઓ ઉપર કોતરાવતા. શિલા એટલે મિત્રો પથ્થર. અભિલેખો અને શિલાલેખો ઉપરથી શું અંકિત થતું? અભિલેખો હતા
અને શિલાલેખો એની ઉપર શું અંકિત થતું? તો રાજાઓ અને રાણીઓ તેમનું રાજ્ય છે, તેમનો વિજય છે, ધર્મ છે અને સંસ્કૃતિની માહિતી અંકિત કરાવતા એ વખતના આપણા જાહેરાતના બોર્ડ, સાઇન બોર્ડ આપણે કહી શકીએ. 15મો પ્રશ્ન, કોના લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? શિલાલેખ, અભિલેખ. અભિલેખોમાં ધાતુ અને પથ્થર બંને આવશે, એટલે કે તામ્રપત્ર અને શિલાલેખ બંને આવશે. ધ્યાન રાખીશું, અભિલેખ શબ્દ આવશે ત્યાં તામ્રપત્ર અને શિલાલેખ બંનેનો ઉપયોગ થયેલો હશે અને એ લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. કોના અભિલેખો જાણીતા છે? મિત્રો આ પ્રશ્ન તો આવડે જ. અશોકના, સમ્રાટ અશોક, મૌર્ય વંશનો રાજા. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે આ ના આવડે તો તૈયારી નકામી. ઉત્તર છે તામ્રપત્ર. એકદમ સરળ ઉત્તર. 18મો પ્રશ્ન જોઈએ મિત્રો. તામ્રપત્ર ઉપર રાજાઓ શું કોતરાવતા? એકદમ સરળ ઉત્તર. વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવતા. ત્યાંથી આગળ મિત્રો, તામ્રપત્ર ઉપર કઈ વિગતો મળે આપણને? તો તામ્રપત્ર ઉપર આટલી વિગતો મળે: રાજાઓનું નામ, તેમનો ધર્મ, વહીવટી તંત્ર, દાન ધર્મ વગેરેની વિગતો મળે છે. કેમ કે રાજાઓ મોટે ભાગે વહીવટી તંત્ર અને દાનની માહિતી કોતરાવતા. આગળ, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે? ઉત્તર છે પાટણ, ઉત્તર ગુજરાતમાં આ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર આવેલું છે. મિત્રો જ્યાં આ તામ્રપત્રો, અભિલેખો, તાડપત્રો, ભોજપત્રો સચવાયેલા છે તેમના સ્થળો કદાચ જોડકામાં પૂછી શકે. તો પ્રશ્ન છે, જુઓ, ગુજરાતમાં કઈ જગ્યાએ તામ્રપત્ર સચવાયેલા છે? ઘણા બધા નામ છે, બધાના નામ અહીંયા ભેગા તમને આપી દઉં છું, જેથી અલગ અલગ પ્રશ્ન કરવો પડે નહીં અને તમે બરોબર તૈયારી કરી લેજો. તો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, હમણાં આગળ જ આપણે પ્રશ્ન જોયું, પાટણ, ઉત્તર ગુજરાતમાં છે. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જે નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલું છે. ભોજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ ખાતે. અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે આવેલું છે. તો બે અમદાવાદમાં છે, એક ગાંધીનગર અને એક પાટણમાં આ તામ્રપત્રો સચવાયેલા છે તે સ્થળો આવેલા છે. પરીક્ષામાં કદાચ જોડકા પૂછી શકે, વિકલ્પો પૂછી શકે, તો આપણે બરોબર ધ્યાન રાખીશું. 22મો પ્રશ્ન, સિક્કા ઉપરથી આપણને શી માહિતી મળે? સિક્કાઓ તો આપણને ખ્યાલ છે, ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે. તેમાં રાજાનું નામ હશે, તેનો ધર્મ અંકિત થયેલો હશે, સંસ્કૃતિ અને તેનો સમય આપણને સિક્કા ઉપરથી જાણી શકીએ છીએ. ધ્યાન રાખજો, સિક્કા ઉપરથી શી માહિતી મળે? તો આ રહી. આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 23 છે, સૌથી જૂના સિક્કા કયા છે? એકદમ સરળ, બધાને આવડે. પંચમાર્કના સિક્કા સૌથી જૂના. ત્યાંથી આગળ, પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો તેને કહીશું આર્કિયોલોજિસ્ટ. અંગ્રેજીમાં આવો પ્રશ્ન પણ પૂછી શકે, કેમ કે એકમમાં આવો પ્રશ્ન અલગથી આપેલો છે. કયા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનો જાણીતા છે? તો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત પૂછાય, તેમાં કુલ 4 પ્રવાસીઓ આવ્યા: મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુએનસાંગ. આ લોકોએ પ્રવાસ ડાયરીઓ લખી, તેની ઉપરથી આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. આ 4 પૂછેલા છે, પરીક્ષામાં કોઈ 3 પૂછેલા હોય અને ચોથો અલગ મૂકેલો હોય, આપણને કયો પ્રવાસની પ્રવાસ ડાયરીઓ જાણીતી નથી એવું પણ પ્રશ્ન પૂછી શકે. તો ખ્યાલ હોય તો આપણે ઉત્તર લખી શકીશું. આગળ, કોણ ભૂતકાળ આપણી સમક્ષ જીવંત કરે છે? તો મિત્રો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો આપણી સમક્ષ ઇતિહાસને જીવંત કરે છે, ભૂતકાળને જીવંત કરે છે. ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો મિત્રો ઇન્ડિયા શબ્દ છે ઇન્ડસ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. મિત્રો અહીં ધ્યાન રાખજો, ઇન્ડસ, હિન્ડોસ, ઇન્ડિયા આ ત્રણેક શબ્દો એવા છે જે બોલવામાં પ્રાસમાં સરખા છે. કોને કયા શબ્દોના નામથી ઓળખતા હતા તે ખાસ ધ્યાન રાખજો. ઈરાનીઓ અને ગ્રીકોમાં ભેળસેળ થાય નહીં તો આપણો ઉત્તર જશે. ઇન્ડસને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? તો ઇન્ડસને સંસ્કૃત ભાષામાં કહીશું સિંધુ. સિંધુ નદીને એ લોકો ઇન્ડસ તરીકે ઓળખતા. આગળ, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? બરોબર ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષામાં ભૂલ થાય નહીં, હિન્ડોસ કહેતા.
ઈરાનીઓ હિન્ડોસ કહેતા. ગ્રીક લોકો શું કહેતા? ગ્રીક લોકો સિંધુ નદીને શું કહેતા? તો ગ્રીક લોકો કહેતા ઇન્ડસ. બરોબર ધ્યાન રાખજો, આ બંનેમાં ભેળસેળ ના થઈ જાય. ઈરાની અને ગ્રીક લોકો સિંધુના નદીના પૂર્વ કિનારાને કયા નામે ઓળખતા? તો મિત્રો ઉત્તર છે ઇન્ડિયા. કયા નામે? ઇન્ડિયા. ક્લિયર? ચલો 35મો પ્રશ્ન જોઈ લઈએ. ભારત એવું નામ કયા વેદમાંથી આપણને સૌ પ્રથમ જાણવા મળે છે? તો ઋગ્વેદ. સૌથી જૂનામાં જૂનો વેદ પણ ઋગ્વેદ. 4 વેદોમાં સૌથી પહેલો વેદ પણ ઋગ્વેદ. ભરત નામનો માનવ સમૂહ ક્યાં આવી વસેલ સૌ પ્રથમ? તો મિત્રો ઉત્તર છે ઉત્તર પશ્ચિમ ભારતમાં આ ભરત નામનો માનવ સમૂહ રહેતો હતો. અને આપણા દેશનું નામ કયા માનવ સમૂહના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે? ઉત્તર છે મિત્રો ભરત. ભરત નામના જન સમૂહના માનવ સમૂહના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હોવાનો પુરાવો છે. ચલો થયા 34. આગળ વધીએ. હવે પહોંચીએ આપણે સાલવાટીમાં. ઇતિહાસ જાણવા કોનું ખૂબ જ મહત્વ છે? ઇતિહાસ જાણવો છે તો આપણને સમયનું સૌથી વધારે મહત્વ છે. જુઓ સમય એકદમ શબ્દ સાદું જ છે, પણ આવો પ્રશ્ન પૂછી નાખીએ તો આપણને ઉત્તર ખ્યાલ હોવો જોઈએ. ચલો આગળ. સમયની ગોઠવણી કોના જન્મ સાથે સંકળાયેલ છે? એકદમ સરળ ઉત્તર ઈસુ ખ્રિસ્તના. પ્રશ્ન એમ થાય ઈસુ ખ્રિસ્ત કોણ હતા? તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક. શું નામ છે? ઈસુ ખ્રિસ્ત. 2 પ્રશ્નો ઉલટ સુલટ પૂછી શકે છે. ચલો હવે મિત્રો પ્રશ્ન અગત્યનો. ઈસવી સનને અંગ્રેજીમાં શું કહેવાય? આવો પ્રશ્ન કરી તો આપણને ખબર હોવી જોઈએ. એનો ડોમેની એડી અથવા કોમન એરા CE તરીકે પણ ઓળખાય છે. 2 નામ છે મિત્રો, ખૂબ ધ્યાન રાખજો. પ્રશ્ન એવો પણ પૂછાય ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એટલે આપણે કયા નામે ઓળખીએ છીએ? તો તેના કુલ મિત્રો 3 નામ છે. ગુજરાતીમાં કહીશું ઈસવીસન, અંગ્રેજીમાં એનો ડોમેની એડી અને કોમન એરા એટલે કે CE તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન, એડી અને CE. ખાસ ધ્યાન રાખજો, ભેળસેળ થઈ જાય નહીં. કેમ કે ભેળસેળ થવાની સમસ્યા હવે આવે છે. જુઓ, ઈસુના જન્મ પહેલાના વર્ષો એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો કયા નામે ઓળખાય? તો અહીં મિત્રો આપણો લોચો પડશે. કાં તો ગુજરાતીમાં કહીશું ઈસવીસન પૂર્વે, આપણને યાદ રહી જશે. અંગ્રેજીમાં બિફોર ક્રાઇસ્ટ એટલે કે BC, ઈસુના જન્મ પહેલા, અથવા બિફોર કોમન એરા BCE તરીકે પણ ઓળખાય, અથવા બિફોર પ્રેઝન્ટ BP. ટૂંકમાં એવું નામ છે. તો મિત્રો આના કુલ 4 નામ છે, આના કુલ 3 નામ છે. એક નામ બીજામાં જતું રહે નહીં. ઈસવીસન પૂર્વે, BC, BCE અને BP. ખાસ ધ્યાન રાખીશું. ટૂંકમાં ઈસવીસન પૂર્વે ઈસુના જન્મ પહેલા માટે યાદ રાખવું હોય તો બધા આગળ બી આવે છે. ક્લિયર? ટૂંકું ને ટચ. તો બાકીનું આપણને ખબર પડી જાય કે બાકીનું બધું ઈસુના જન્મ પછીના નામો છે. આ 5 નામ અંગ્રેજીમાં એવા છે, મહાવરો નહીં કરીએ તો ભૂલ પડશે. ક્લિયર? ચલો આગળ વધીએ. પ્રશ્ન છે 41મો. એનો ડોમિનીનો અર્થ શું થાય? અર્થ થશે ઇન ધ યર ઓફ ગુડ. ઈસુ ખ્રિસ્તના સમયના વર્ષો, ભગવાન સમયના વર્ષો એવું મતલબ થાય. આગળ. આ જે એનો ડોમિની છે તે કઈ ભાષાનો શબ્દ છે? મિત્રો ઉત્તર આવશે ગ્રીક. તો મિત્રો આટલા કુલ 42 પ્રશ્નો છે. પહેલા એકમમાંથી લગભગ પૂરેપૂરો એકમ તારવી લીધો છે. તમને ક્યાંય પ્રશ્ન છૂટી ગયો હોય તેવું બનશે નહીં. એકમ વાંચ્યા બાદ આ વિડીયોને બરાબર અભ્યાસ કરી લેજો, આ પ્રશ્ન ઉતારી લેજો, જેથી તમને પરીક્ષામાં ક્યાંય પણ પ્રશ્ન પૂછાય તો તકલીફ પડે નહીં. મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. મિત્રો આવા બીજા વિડીયો તમામ એકમોના ધોરણ 6 થી લઈ અને 10 સુધીના તમામ એકમોના MCQ ટાઈપ 1 લાઇનર પ્રશ્નો ટૂંક સમયમાં જ આપણી સમક્ષ મૂકી દઈશું, જેથી પરીક્ષા લક્ષી તૈયારીમાં તમને ખૂબ સરળ રહે. તો મિત્રો ત્યાં સુધી સૌને રામ રામ.